હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. તો આજે પાછો શનિવાર આવી ગયો છે, પણ આજનો કાંઈ પ્લાન નથી ક્યાંય ફરવા જવાનો, પણ થોડુંક ઘરનું કામ છે એ પતાવવાનું છે, અમુક સામાન લેવાનો છે, અમુક ગ્રીલનું કામ એ પતાવવાનું છે. આજે હું તમને દેખાડી ફર્નિચરનું કામ ક્યાં પહોંચ્યું. સનમાઇકા હા, આગલા વિડીયોમાં તો ખાલી કહી દીધું હતું, પણ જોકે આજે સનમાઇકા ને એવું બધું ચોંટાડવાનું ચાલુ કરી દીધું છે ફાઇનલી. દરવાજા બધા લાગી ગયા છે અને બાકી હવે 10 દિવસમાં લગભગ કમ્પ્લીટ થઈ જશે સનમાઇકા. ફર્નિચરનું તો હજી ચાલુ રહે, મહિનો વયો જાય એવું લાગે મને. જોઈએ, હાલો. મિત્રો, બહુ તડકો હે. બપોર હોય છે. જો આજ રવિવાર હે, આજ તો આખો દી આરામ કર્યો હે. બાજુમાં ઘરનું થોડું ઘણું કામ હતું, આ પાણીયારું બિહારવાનું હતું, પથ્થરની બધું કર્યું થોડું ઘણું. બાકી બહુ તડકો હે, બહાર નીકળાય એવું હે નહીં. બધી જો કે એટલો જ છે. હવે તો વરસાદની વાટ હે. જો ભૂરી શું કરે, જો બરફ નાખ્યું હે, મોઢું નાખીને. ગરમી થાય છે ને એટલે ઠંડુ ઠંડુ. ગરમી કાંઈ નથી ભાઈ, તને એમ લાગે કાળી થઈ ગઈ હો એટલે. એટલે કાંઈ આમાં ધોરા ન થાય કે. જો ભૂરી જાય છે રાજકોટ, આ એનો સામાન બધો પેક થઈ ગયો છે. જો અને આ કેરીઓ જો, જો કેરીઓ આવી છે એટલી. અહીંયા ઓલો જે આ ટ્રોલી દેખાય ને તમને, એ ટ્રોલી ભરીને કેરીઓ આવી છે. આ બધી લઈ જવાની છે પાછી રાજકોટ. આ ઘરના આંબાની છે, સુરતથી મારા હાડા લઈ આવ્યા છે. क्या बोला तूने? સુરતથી આવી છે કેરીઓ, મારા સાડા સાહેબ આવ્યા છે. એ લઈ આવ્યા છે બધા હાટું. જો આ બધા પેકિંગ થઈ ગયું છે, પૂરી તૈયારી કરે. તે કર્યું નથી હજી. મારે આમ નામ જઈ તૈયાર તો થાવું પડે. તૈયાર થઈ જા અને નીકળો, હાલો. નીકળો હાલો, વાહ હવે તો જો ભાઈ આવો જ એમ જ કેવું, એમ કહેતા હતા નીકળો. હા, જવા દ્યો. હવે જાવ ને નીકળે ને તો ખબર. તને કહું, એને નથી તો કહ્યું. નીકળો હાલો એમ તો મને. એટલે અત્યારે તો આ એક નીકળો હાલો એમ. નીકળ તો એમ કહેવાય. આ નીકળ જવા દાલ. હાલો, હવે તૈયાર થઈ ગયા હી ને 5 વાગી ગયા છે. 5 વાગ્યાની બસ હતી તો અમે આવ્યા છીએ. હવે સનાથલથી બસ છે. તો હવે જો વિક્રમ મને અને ભાઈને બેને મૂકવા આવ્યા છે અને ભાઈ આ બાજુ ઊભો છે. બસની રાહે હી, કેમ કે 5 તો વાગી ગયા છે. 5:10ની બસ હતી તો અમે ક્યારે લગભગ 9ની આસપાસ તો વાગી જાય પહોંચતા. હાલો, હવે રાજકોટ જઈને મળીએ. હાલો મિત્રો, ભૂલી ગઈ રાજકોટ. આપણે જોઈએ ફર્નિચરનું કામ કેટલું પીતું છે. જો દાદા કામે લાગી ગયા છે, દાદા બેસી ગયા છે. જો કિચન રેડી થઈ ગયું છે. અહીંયા બધું કમ્પ્લીટ છે. માળિયા સનમાઇકાન બધું લાગી ગયું છે. હવે આ રૂમમાં દરવાજા કમ્પ્લીટ છે, સનમાઇકો અને બધું. જો હેન્ડલ નાખવાના બાકી. હેન્ડલનો ઓર્ડર આપી દીધો છે, રાજકોટથી આવે છે સ્પેશિયલ ઓન. હાલો, હવે ઉપર જોઈએ ત્યાં કેટલું પૈતું છે. જોઈ લો કેમ છે. બાકી આ વચ્ચે છે ને મંદિર આવશે મસ્ત, અને આ બે બાજુ દરવાજા છે. પર માળીઓ એમને છે. આ રીતે આવશે જે મંદિરના દરવાજા ને બધું ઓર્ડર આપવાનો બાકી છે. આ રૂમમાં બેડ રેડી છે. આ એનું પાટિયું કપાઈને રેડી છે, ખાલી ઉપર રાખવાનું છે. નહીં, બેડ બનાવવાનું બાકી છે. ધૂળ થોડીક દેખાતી હશે તમને, કારણ કે કાલે જ થોડુંક લાઇટનું બોર્ડ નીચે કરવા આવ્યા હતા. આ પોઈન્ટ એક ખેવા આવ્યા હતા.
અહીંયા આપણે ડ્રેસિંગ ટેબલ આવશે એટલે આ એની લાઇટનો પોઈન્ટ કઈ. અને આ છે આપણો કબાટ મેઇન રૂમનો. જોઈ લો હે ને ઊભે ઊભો. સિમ્પલ આ બધા દરવાજા જ છે. ઉપર માળિયું સેમ અહીંયા દરવાજા. આ સિક્રેટ રસ્તો છે એ પછી ખબર પડશે તમને. એ દરવાજો હું નહીં ખોલું અત્યારે. મેઇન કબાટ આ જ છે. ચાલ આખી દિવાલ લઈ લીધી છે કબાટ. જોઈ લ્યો. બીજો રૂમ જોઈ લો. ઓકે અહીંયા બેડ રેડી જ છે. ઊભો કરી નાખ્યો હોય. એનું પાટિયું. અહીંયા સ્લાઇડર છે. આ રૂમનો સનમાઇકો કંઈક આવો છે. માર્બલ ટાઈપ છે. સ્લાઇડર લાગી ગયા પણ આ હેન્ડલની વાહે અટકા છે. બાકી આ ચડાવી દીધા હતા. સનમાઇકો લગાવવા માટે પાછા કાઢ્યા હતા. અહીંયા તો એ ડાયરેક્ટ હવે સ્લાઇડર લગાડવામાં આવશે. બાકી આ રૂમમાં હજી થોડુંક પેનલ ઉપરથી 3 પટ્ટા નીચે ઉતરશે. આમ ઠેઠ નીચે સુધી. જો આ વચ્ચેનો મોટો પટ્ટો ને સાઈડના 2 પટ્ટા એ હજી બાકી છે કામ. બાકી તમને કબાટ કેવો લાગ્યો રૂમનો એ કમેન્ટ કરીને કહેજો. અને સનમાઇકો તમને કેવો લાગ્યો. ડાર્ક વુડન છે. જોઈ લ્યો. આ સ્લાઇડરનો સનમાઇકો હમણાં દેખાય. અને આ છે બેસ્ટ સનમાઇકો છે ને આ છે. તમને કોઈને ગમતો હોય તો કમેન્ટ કરીને કહેજો. અને બીજો આ છે. ત્રીજો આ. આખા ઘરમાં 3 સનમાઇકા જ રાખ્યા છે. અને કિચનનો તો જો કે એક્રેલિક અલગ જ આવે. એમાં આવું કંઈ ફિગર આવે નહીં. ડાયરેક્ટ પ્લેન જ આવે. હાલો તો હવે દેખાડી દીધું છે બધું મોસ્ટલી. તો હવે આ બધું લાગશે પછી. હાલો મોસ્ટલી બધું આવી ગયું છે. હવે તો આ બધું હેન્ડલ બેન્ડલ લાગશે પછી કેવું લાગે એનું પાછું આપણે દેખાડશું. ચાલો મળીએ. બાય બાય.